ઊંઝા પોલીસની મોટી કાર્યવાહી। કહોડા મહેરવાડા રોડ પરથી 16.82 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। બુટલેગરોમાં ફફડાટ। પાણીની બોટલોને આડમાં છુપાવેલ 4280 નગ દારૂની બોટલો અને બોલેરો પિકઅપ કબજે। 3 આરોપીઓ ફરાર। ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા આપવામાં આવેલ કડક સૂચનાને પગલે ઊંઝા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। નેડિયામાં ચાલતું હતું દારૂનું કટિંગ। મળતી માહિતી મુજબ ઊંઝા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસવી પઢારિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન એએસઆઈ મહેન્દ્રભાઈ અને કોન્સ્ટેબલ વિજયકુમારની ખાનગી રાય સચોટ બાતમી મળી હતી કે કહોડાથી મહેરવાડા જતા કાચા રસ્તા પાસે કેટલાક શખ્સો દારૂનું કટિંગ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડતા ઘટના સ્થળેથી એક મહિન્દ્રા બોલેરો પિકઅપ મળી આવી હતી। કુલ 16,82,232નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસ વાહનની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 4,280 બોટલો ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 13,78,872 થાય છે। આ ઉપરાંત પોલીસે 3 લાખની કિંમતનું બોલેરો પિકઅપ ડાલુ અને દારૂ છુપાવવા માટે વપરાયેલ પાણીની બોટલોના 14 પેકેટ પણ કબજે કર્યા છે। આમ કુલ 16,82,232નો મુદ્દામાલ ઊંઝા પોલીસે હસ્તગત કર્યો છે। આરોપીઓ પોલીસને જોઈ ફરાર। પોલીસના દરોડા દરમિયાન 3 આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઠાકોર ધનાજી ઉર્ફે દિલીપજી કાંતિજી, ઠાકોર મિતેશજી, લેબુજી, ઠાકોર હેમુજી આ સમગ્ર સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસવી પઢારિયા, એએસઆઈ મહેન્દ્રકુમાર તથા ઊંઝા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।